નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાંતલપુર તાલુકાનું એક એવું ગામ જ્યાં ફક્ત પુરુષો જ રમે છે ગરબા રાસ। વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ। સાંતલપુર તાલુકાના આંબલિયાણા ગામે અનોખી નવરાત્રી। આંબલિયાણા ગામ ખાતે વર્ષોની પરંપરા મુજબ જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની જામતી રમઝટ કે જ્યાં વર્ષોથી ગામમાં ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે। અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી। જોઈએ ખાસ અહેવાલ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંબલિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં જીરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈ જ પ્રકારના નવા ગરબા ગવાતા નથી। અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે। વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે। અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી। માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રીના 9 દિવસ અહીંયા ગામના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે। સાથે જ રાસ રમતા જોઈ શકો છો। આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો ગરબાનું આયોજન થતું નથી। અહીંયા ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે। સાથે જ ગામના વડવાઓ દ્વારા મુખ્યથી ગરબા ગવાય છે। ગામના સ્થાનિક રહીશો દ્વારા માતાજીની નિત્ય આરતી પ્રસાદ સાથે જીરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે। ત્યારે આજુબાજુના લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે। પાટણના સાંતલપુર તાલુકાના આંબલિયાણા ગામ ખાતે નવરાત્રીની ખાસ વિશેષતાઓ જોઈએ તો વલ્લભ મેવાડા ગરબા પ્રાચીન ગરબા લોકમુખે ગવાય છે, જે જોવા લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે। ખાસ ગામની વિશેષતા જોઈએ તો માતાજીની જાતર જે દશેરાના દિવસે થાય છે, જે વંશ પરંપરાગત રીતે ચાલ્યું આવે છે, તેમજ માતાજીની માનતા હોય છે, શ્રદ્ધા હોય, લોકો જ રમે છે। તો ગામ લોકોની માન્યતા પ્રમાણે જે લોકોએ બાધા માનતા રાખી હોય એવા લોકો માતાજીના કામ કરે છે અને એ જ લોકો માતાજીની જાતર રાખી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આમાં ગામમાં પ્રાચીનતા આજે પણ જળવાઈ રહી છે અને જિલ્લામાં એક નવી ઓળખ ઊભી કરતો આ ગામ છે। આ ગામના યુવાન નાડોદા ભવનભાઈએ જણાવ્યું હતું કે અહીંયા માત્ર પુરુષો જ રાસ ગરબા રમે છે। સ્ત્રીઓ નવરાત્રી દરમિયાન ક્યારેય રાસ રમી નથી। ગ્રામજનોનું કહેવું છે કે પરંપરાગત રીતે ચાલતું આવ્યું છે, અમે એ પરંપરા આજે પણ જાળવી રાખી છે। માતાજીના ચર્ચા ચોકમાં 9 દિવસ ફક્ત પ્રાચીન અને જીરવાણી ગરબા જ ગવાય છે, જે મુખ્યત્વે ગામના જ આગેવાનો દ્વારા ગાવામાં આવે છે। આ ગામમાં અનેક સમાજ આવેલી પરંતુ તમામ સમાજો વચ્ચે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ માત્ર ગામમાં એક જ ચોકમાં એક જ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે। ગામમાં આઠમના દિવસે એટલે કે 8મા નોરતે ગ્રામજનો દ્વારા ભવાઈ પણ કરવામાં આવે છે, જેમાં અનેક પાત્રો પજવી માતાજીના મહિમા વર્ણવે છે, જે પણ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે। આ ગામમાં દશેરાના દિવસે પુરુષો સ્ત્રીના પહેરવેશમાં માતાજીના ચોકમાં ગરબી રમતા જોવા મળે છે અને ગામમાં માતાજીના નવલા નોરતાના દિવસોમાં લોકોના કામ પૂર્ણ થતા હોય આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર સાથે અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। એવું નહીં પણ પોતાની માનતાથી માતાજીની એટલી બધી લોકોમાં શ્રદ્ધા છે કે જે માતાજી એમનું કામ કરે છે, એ લોકો અહીંયા માતાજીની જાતર રમી અને પોતાની જે મનોકામના પૂર્ણ કરે છે। એટલે આ એવું ગામ સરસ મજાનું આયોજન અને પ્રાચીનતન આજે પણ આ પ્રાચીનતા જળવાઈ રહેલી છે। મારું નામ નાડોદા ભવનભાઈ કનુભાઈ। જૂની પરંપરા મુજબ અમારે અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે। લગભગ 55 વર્ષથી તો હું પોતે લાયક નથી, માયક નથી। ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે, ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાળાથી જ અમારે ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે, નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે। કેટલા વર્ષથી ઘણા વર્ષોથી છે, કેટલા વર્ષોથી આગળથી હોય તો શું આપણે માતાજીનો એટલો હાથ છે કે બેન કોઈ માસિક ધર્મમાં આવેલી હોય તો એ જાણ ના થાય બહારથી, એટલે પણ અંદરની રીતે જાણ થાય તો એ જાણે કે ના જાણે પણ આ પળમાં કોઈ આવી શકતું નથી, એટલું માતાજીનો સાથ છે। પછી નવા ગરબા અહીંયા ગવાતા નથી, જૂના પ્રાચીન ગરબા ગવાય છે એ એવી રીતે કે આગળ એક જણો ગાય અને પાછળ બધા ઝીલે। જૂની પરંપરાની રીતે અહીંયા સંચાલન ચાલે। દિનેશભાઈ દેવસીભાઈ પ્રજાપતિ।